ન્યૂઝ ગુજરાત પર હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો ભાજપની મહત્વની એક બેઠક ગુરુવારે સાંજે 4 વાગે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં રાજ્યના ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે। આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે। બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે અને તમામ સાંસદોને ધારાસભ્યોને એક ફોર્મ પણ આપવામાં આવશે, જેમાં તમામે સહી કરીને પરત આપવાનું રહેશે। બેઠકમાં એનડીએના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મત આપવા અને મતદાન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે। રાજીનામા પહેલા ઠાકરેએ છોડ્યું છે સરકારી આવાસ। જી હા, વર્ષા છોડીએ માતૃશ્રી પહોંચ્યા મહારાષ્ટ્રના સીએમ। સમાચાર મળી રહ્યા છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકારી આવાસ ખાલી કરી દીધું અને તે માતૃશ્રી પહોંચી ગયા। મીડિયા રિપોર્ટ પ્રમાણે ઠાકરે માતૃશ્રીનું સીએમનું કામકાજ કરશે। મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સરકારી આવાસ ખાલી કરી દેવાના સમાચાર છે। ખુદ ઉદ્ધવ ઠાકરે બુધવારે ફેસબુક લાઈવમાં તે વાતની જાહેરાત કરી હતી કે જો પાર્ટીના એક પણ ધારાસભ્ય તેમની વિરુદ્ધ છે તો તે પદ પરથી રાજીનામું આપવા માટે તૈયાર છે। તેમણે કહ્યું હતું કે તે મુખ્યમંત્રીના સરકારી આવાસ વર્ષાને પણ ખાલી કરવા તૈયાર છે। હવે સમાચાર મળી રહ્યા છે કે ઉદ્ધવ મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી લીધું છે અને તે પોતાના ઘર માતૃશ્રી જતા રહ્યા। મીડિયા રિપોર્ટ પ્રમાણે ઉદ્ધવ માતૃશ્રીથી જ મુખ્યમંત્રીનું કામકાજ કરશે। મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ગહેરું બની રહ્યું છે અને આ દરમિયાન ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી બીજેપીના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે તેમને મળવા પણ પહોંચ્યા। બીજી તરફ શિવસેનામાં નાસભાગ મચી। એકનાથ શિંદેની સાથે કુલ 42 ધારાસભ્યો છે। એવા પણ અહેવાલ છે કે શિવસેનાના વધુ 4 ધારાસભ્યો સુરતથી ગુવાહાટી જઈ રહ્યા છે। શ્રી શિંદેએ ગુવાહાટીની એક હોટલમાં તેમના સમર્થકો સાથે સ્વર્ગસ્થ બાળ ઠાકરે અને શ્રી શિંદેના નામે નારા લગાવતા 42 ધારાસભ્યોનો વિડીયો મોકલ્યો। શ્રી શિંદેએ કહ્યું કે તેમણે શિવસેના પક્ષ છોડ્યો નથી। આ તેમના ધારાસભ્યોના નારા પરથી પણ સ્પષ્ટ થાય છે। બળવાખોર ધારાસભ્યો શ્રી બાળ ઠાકરેના નામના નારા લગાવી રહ્યા છે। તો પાર્ટીએ ફરી એકવાર શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે અને આસામના ગુવાહાટીમાં બેઠેલા તેમના સમર્થક ધારાસભ્યોને મુંબઈ પાછા ફરવાની અપીલ કરી છે। ગુરુવારે મીડિયા સાથે વાત કરતા રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે જે ધારાસભ્યો મહારાષ્ટ્રની બહાર છે તેમણે હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો છે। જે લોકો ઈચ્છે છે કે શિવસેના ગઠબંધન છોડે તેમણે મુંબઈ આવવું જોઈએ। હિંમત કરીને અહીં આવો અને સાથે બેસીને વાત કરો। અહીં આવો અને વાત કરો। શિવસેના મહાવિકાસ આઘાડીમાંથી પણ બહાર આવવા તૈયાર છે। પ્રોટેસ્ટ થશે તો અમે જીતીશું। 24 કલાકમાં મુંબઈ આવો અને ઉદ્ધવ ઠાકરે સાથે બેસીને बात करो। पार्टी जमीन पर है, हजारों लाखों कार्यकर्ता। आज भी हमारी पार्टी मजबूत है। पार्टी जमीन पर है, हजारों लाखों कार्यकर्ता आज भी हमारे साथ पार्टी के साथ जुड़े हैं। कुछ एमएलए हमसे छोड़कर हमको छोड़कर जाना यानी पार्टी टूट गया ऐसा नहीं होता। पार्टी अलग है और विधायकों की बात अलग है। पार्लियामेंट्री पार्टी की बात अलग होती है। किस हालात में, किस दबाव में, किस प्रेशर में ये लोग हमें छोड़कर चले गए हैं उसका खुलासा जल्द ही हो जाएगा। उद्धव जी ने कल जरूर आह्वान किया है कि आप आइए और बात करिए। मैं उसको बंडखोर नहीं मानता हूं, जैसा आप कहा, ये बेईमानी है। રાજીનામા પહેલા ઠાકરેએ છોડ્યું સરકારી આવાસ। વર્ષા છોડી માતૃશ્રી પહોંચ્યા હતા મહારાષ્ટ્રના સીએમ। આ સમાચાર મળ્યા છે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સરકારી આવાસ ખાલી કર્યું અને તે માતૃશ્રી પહોંચી ગયા। ત્યારે કેટલાક શિવસૈનિકો માતૃશ્રીની બહાર ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં ભગવા રંગના ધ્વજ સાથે આવ્યા હતા। તેમણે એ પણ કહ્યું કે આજે જે પણ એકનાથ શિંદે છે તે શિવસેનાની ભેટ છે। महाराष्ट्र में जो राजनीतिक सियासत इस समय चल रही है वो काफ़ी सारे पहलू जो है उभर कर सामने आ रहे हैं। ऐसे में कल फेसबुक पर अपने लाइव संबोधन के दौरान
उद्धव ठाकरे ने कहा था कि उन्हें मुख्यमंत्री बनकर रहने में कोई दिलचस्पी नहीं है, कभी भी उन्होंने पावर और पोजीशन के लिए उन्होंने कभी नहीं उनकी चाह रही है। इस समय वो सिर्फ अपने पार्टी को एकजुट रखना चाहते हैं, उनके लिए इस समय अपनी पार्टी जरूरी है। वहीं दूसरी तरफ एकनाथ शिंदे ने भी जो है पीछे हटने का नाम नहीं लिया है। आज भी जो है यहाँ पर शिव सैनिक उभर कर अपना जो है सपोर्ट दिखा रहे हैं उद्धव ठाकरे को। यहाँ पर आया जा रहा है, कल भी भारी भीड़ उमड़ी थी उनके सपोर्ट में। इस समय हमारे साथ कुछ शिवसेना के कार्यकर्ता है, साथ ही समर्थक है जो उद्धव ठाकरे के, आइए उनसे जानते हैं। वो एक फ्लैग के साथ यहाँ पर खड़े हैं जिस पर आदित्य ठाकरे का, बाला साहेब ठाकरे और उद्धव ठाकरे की फोटो जो है इस पर छपी हुई है, शिवसेना लिखा हुआ है। आइए इनसे बात करते हैं और जानते हैं कि इस समय इनके मन में क्या चल रहा है। बताइए, आप आज यहाँ पर उद्धव ठाकरे जी के सपोर्ट में आए हैं, क्या कहना चाहेंगे? मैं जालना से आया हूँ, मेरा नाम अंकुश पवार है। 8 तारीख को जब संभाजीनगर में सभा हुई, वहाँ मैंने 2009 को जब राम नाम लिखना शुरू किया तो मेरा वो कार्य सिद्धि को चला गया और उद्धव साहब ने मेरा वहाँ स्वागत करा। मगर उसमें क्या हुआ कि 9 तारीख को जो ये मतदान हुआ, जो विधानसभा का मतदान हुआ, ये जो एकनाथ शिंदे जो भाग गए, तो ये इन्होंने भागना नहीं चाहिए था। ये आनंद दिग्विजय के शिष्य हो नहीं सकते, इसके वजह से उन्होंने भागना नहीं चाहिए था और भाग गए। तो अभी कोई सी भी आट नहीं रख के उन्होंने। आपको क्या लगता है कि जो शिवसेना की सरकार है महाराष्ट्र में, क्या वो गिर जाएगी? एकनाथ शिंदे अपनी सरकार बना लेंगे? एकनाथ शिंदे जो है वो शिवसेना के वजह से नाम पे, बाला साहब ठाकरे की शिवसेना है हमारी, वो गिरेगी। हमको सरकार गिरी उससे फर्क हमको नहीं गिरता है। हमारी सरकार है, हमारा मातृस्थान मातोश्री, हमको फर्क नहीं गिरता है, सत्ते में है या रहे फर्क नहीं गिरता है। मातोश्री का आदेश हमारे लिए सबसे बड़ा है, यही बात है। एकनाथ शिंदे बड़े किसके ऊपर है? शिवसेना के ऊपर। लेकिन वो तो कह रहे हैं कि उद्धव ठाकरे उनसे मिलते ही नहीं थे, कभी भी कुछ जो है मीटिंग्स की नहीं विधायकों के साथ। अभी जो बोल रहे हैं वो जो बार बोल रहे हैं उद्धव साहब मिलते नहीं थे। अगर सत्ता बदलनी थी तो साहब से बात करना चाहिए था ना उन्होंने। उद्धव साहब के बाद उनको सब मानते थे, लेकिन आज के बाद हम लोग नहीं मानेंगे। आइए और भी समर्थक हैं, इनसे बात करते हैं। क्या लगता है आपको, क्या महाराष्ट्र में जो शिवसेना के उद्धव ठाकरे एज ए मुख्यमंत्री है वो नहीं रहेंगे? क्या शिवसेना में अब दरार आ गई है? ये दरार आई, ये किस प्रकार से जो है उद्धव ठाकरे जी को पता नहीं चला? नहीं, दरार आई ऐसा आप नहीं कह सकते, क्योंकि जो एकनाथ शिंदे जी के पास जो समर्थक है उनका जो नंबर है वो एक अनलिमिटेड है। और कल आपने देखा रहेगा उद्धव साहब के साथ जो नंबर खड़े थे उनकी कोई गिनती नहीं है। इसलिए शिवसेना में दरार आई है ये आप नहीं कह सकते। जो आज एमएलए है वो कल एक सामान्य शिवसैनिक थे, इसलिए आज सामान्य शिवसैनिक जो है वो कल एमएलए हो सकते हैं। जो आज 41 या 45 जितने गए हैं उसे दुगना करने की ताकत शिवसेना में है और वो हम दिखा के रहेंगे। और शिवसेना और भाजपा की सरकार अगर बन गई, जो एकनाथ शिंदे की डिमांड है, उसके बाद जो है चीजें फिर से ठीक हो सकती है, तो इस समय पे क्या ये सरकार बनना आपको जरूरी लग रहा है? नहीं, अभी ये जो निर्णय है वो हमारे पक्ष के श्रेष्ठी उद्धव साहब लेंगे। उनके साथ जो नेता है वो इसके बारे में बोलना उचित नहीं रहेगा, क्योंकि वो उनका निर्णय है। तो अगर सरकार बन गई, चीजें फिर से ठीक हो गई, तो क्या आप लोग एकनाथ शिंदे के जो ये दगा एक तरीके से किया है उद्धव ठाकरे जी के साथ, क्या ये आपको लगता है माफी के लायक है? माफी के लायक बोलने का भी वो निर्णय उद्धव साहब का है, पर फिर भी एक जो धागा रहता है वो टूटने के बाद जुड़ सकता है, पर उसमें एक गांठ बन जाती है। उसी तरह से उनके साथ नेक्स्ट टाइम जब भी कभी मुलाकात होगी या जब भी कभी वो सामने आएंगे, वो गांठ के हिसाब से उनके साथ जो रिलेशन है वो बना रहेगा। हमने यहाँ पर कुछ कार्यकर्ताओं से बात की। पुलिस की काफी ज्यादा यहाँ पर डिप्लॉयमेंट की गई है। एक तरीके से यहाँ पर कार्यकर्ताओं को जो है एकजुट होने नहीं दिया जा रहा है, मोर्चा निकालने नहीं दिया जा रहा है। ऐसे में इनसे बात करने पर उन्होंने बताया कि यदि भाजपा और शिवसेना की सरकार बन जाती है उसके बाद चीजें ठीक तो हो जाएंगी, एकनाथ शिंदे सभी विधायकों के साथ वापस तो आ जाएंगे, लेकिन जो विश्वास का धागा था वो कभी वापस नहीं जुड़ पाएगा। फिर से जो है एकनाथ शिंदे पर वो विश्वास नहीं हो पाएगा। ऐसे में इनका कहना है एकनाथ शिंदे आज जो भी बन पाए हैं, शिवसेना
शिवसेना के द्वारा ये उनकी देन है कि आज वो इतना नाम कमा सके। एक सच्चा शिव सैनिक जो है उन्हें माना जाता था, वो शिवसेना की वजह से ऐसे में आगे जो है इनके गुरु, इनके भगवान जिसे वो मानते हैं, उद्धव ठाकरे क्या निर्णय लेंगे ये देखने लायक होगा। क्या महाराष्ट्र में महाविकास आघाड़ी सरकार बन पाएगी, बच पाएगी, या फिर नई सरकार जो है भाजपा की और शिवसेना की बनेगी, ये देखने लायक होगा। कैमरा पर्सन विष्णु के साथ मैं सुजाता द्विवेदी, मुंबई। મહારાષ્ટ્રના રાજકારણને લઈને સમગ્ર દેશમાં એક ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે વિપક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ પોતાની સત્તા અને પૈસાના દમ પર લોકશાહીની હત્યા કરી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબથી રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને તેઓએ કહ્યું કે એક સમય હતો કે જ્યારે અટલ બિહારી વાજપેયીએ એક વોટ ન મળતા સત્તાને છોડી દીધી અને અત્યારની ભાજપ સત્તા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે તેવું કહ્યું હતું। આવો જોઈએ। देखिए, एक भारतीय जनता पार्टी थी आदरणीय अटल बिहारी वाजपेयी साहब की, जिस पार्टी ने एक वोट कम होने की वजह से सरकार को लात मार दी और फिर जनता के बीच गई इलेक्शन कराया। और एक दूसरी भारतीय जनता पार्टी जो आज की भारतीय जनता पार्टी है, जो साम दाम दंड भीड़, जो पैसे से, डंडे से, एजेंसियों का इस्तेमाल कर जोड़ तोड़ की सरकार बनाने में विश्वास रखती है, जो विधायक खरीदने में विश्वास रखती है। मैं इन दोनों भारतीय जनता पार्टी, एक अटल बिहारी वाजपेयी साहब की भारतीय जनता पार्टी और एक आज की भारतीय जनता पार्टी का दोनों को कंपैरिजन आपके सामने रखना चाहता हूं। एक भारतीय जनता पार्टी थी जो नेचुरल मेजॉरिटी में विश्वास रखती थी कि लोगों द्वारा दिए गई मेजॉरिटी के आधार पर हम सरकार बनाएंगे, और एक आज की भारतीय जनता पार्टी है जो एक आर्टिफिशियल मेजॉरिटी बनाने में विश्वास रखती है, जो नेचुरल मेजॉरिटी में विश्वास नहीं रखती है। और आज इस देश के अंदर जो विधायकों की खरीद फिरोख्त, जो एजेंसियों और डंडे के डर से विधायकों को जैसे जहाजों में बिठाकर, गाड़ियों में बिठाकर आलीशान होटलों में कैद किया जा रहा है, ये सब सत्ता का गंदा खेल आज लोगों के सामने, और मुझे लगता है कि लोग तय करेंगे। बस एक बात कहना चाहूंगा कि लोग भारतीय जनता पार्टी को हराने के लिए वोट डालते हैं, लेकिन भारतीय जनता पार्टी विधायक खरीद कर, जोड़ तोड़ कर एक आर्टिफिशियल मेजॉरिटी क्रिएट करने की कोशिश करती है। ये लोग देख रहे हैं और लोग सही समय पर इसका जवाब भाजपा से लेंगे। રાજકારણમાં ચાલતી સંકટની સ્થિતિ વચ્ચે શિવસેનાના વધુ 3 ધારાસભ્યો બુધવારે રાત્રે મુંબઈ પહોંચ્યા હતા। તેઓ વહેલી સવારે સુરતના લે મેરિડિયન હોટેલ પહોંચ્યા અને સૂત્રોના જણાવ્યા અનુસાર મહિમના ધારાસભ્ય સદા સરવણકર અને કુર્લાના ધારાસભ્ય મુંગેશ કુંડાલકર અને વધુ એક ધારાસભ્ય સુરત પહોંચ્યા। આ ત્રણેય ધારાસભ્યો સવારે 4 વાગે સુરત પહોંચ્યા, ત્યારબાદ તેઓ સુરતથી ગુવાહાટી જવા નીકળી ગયાનું માનવામાં આવે છે અને આ ધારાસભ્યો શિવસેનાના નેતા એકનાથ શિંદેને મળશે। ગાંધીનગર 22 જૂનની વાત કરું તો ગુજરાત સરકાર દ્વારા આગામી 3 દિવસ એટલે કે 23, 24 અને 25 જૂનથી તેના 17મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠાના વડગામ તાલુકાની મોહમ્મદપુરા પ્રાથમિક શાળાથી કરશે। બીજા દિવસે મુખ્યમંત્રી તાપી જિલ્લાના નિઝર તાલુકાની રૂમકીતલાવ પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ કરાવશે અને કાર્યક્રમના અંતિમ દિવસે મુખ્યમંત્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેમનગર પ્રાથમિક શાળાની મુલાકાત લઈને બાળકોને પ્રવેશ કરાવશે। મહત્વપૂર્ણ છે કે કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી વર્ષ 2020-21 અને 2021-22 આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને વર્ષ 2019-20માં ચક્રવાતને કારણે આ કાર્યક્રમનું આયોજન થઈ શક્યું ન હતું। રાજ્યના 18,000 ગામોની 32,013 પ્રાથમિક શાળાઓમાં 17મા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે। મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ, સાંસદો, ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ IAS, IPS વરિષ્ઠ અધિકારીઓ વગેરે 3 દિવસ એટલે કે 23, 24, 25 જૂને શાળાઓની મુલાકાત લેશે અને ધોરણ 1ના બાળકોને શાળા પ્રવેશ કરાવશે। આ 3 દિવસો દરમિયાન તેઓ દરરોજ 3 શાળાઓની મુલાકાત લેશે અને વાલીઓ, સમુદાયોને શાળાઓને બાળકોની નોંધણી માટે પ્રેરિત કરશે। ગુજરાત અને ગુજરાત જ્યારે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને ગ્રોથ એન્જિન ત્યારે જ દેશમાં કહેવાય કે ગુજરાતના છેવાડાના માનવી સુધી
દરેકે દરેક જણ મુખ્ય પ્રવાહમાં આવીને આગળ વધે અને એ આગળ વધારવાનું કાર્ય માન્ય નરેન્દ્રભાઈએ કર્યું અને એ ગ્રોથ એન્જિન જે ગતિથી ચાલે છે એ ગતિથી અથવા તો એનાથી વધારે ગતિથી ચલાવવા માટે હું ને મારી ટીમ પણ કાર્યરત છે. આપણને સૌને ખબર છે કે માન્ય નરેન્દ્રભાઈના કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. દેશ અને ગુજરાત હર હંમેશ દરેક ક્ષેત્રે આગળ વધવા માટે જેને કહી શકાય કે પાયાની જરૂરિયાત, અને એ પાયાની જરૂરિયાત જેને કહેવાય તો શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા. માન્ય નરેન્દ્રભાઈએ ગ્રોથ એન્જિન બનાવવા માટે 2003 થી આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી. શિક્ષણનો પાયો મજબૂત કરવાનું, અને શિક્ષણનો પાયો જો મજબૂત હશે તો આપણે દરેકે દરેક ક્ષેત્રે આગળ વધી શકીશું. આજે આપણે પશુપાલનનો ધંધો હોય, ખેતી હોય, પણ દરેકે દરેક ક્ષેત્રે જે ટેકનોલોજીનો યુગ આવ્યો છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે તો શિક્ષણ પણ જરૂરી છે. અને આ શિક્ષણનો પાયો વધારે ને વધારે મજબૂત થાય એના માટેના હર હંમેશ પ્રયત્નો થયા છે. અને હા, હર હંમેશ પ્રયત્નો થવાના કારણે આજે આપણને ખબર છે કે ભાઈ ડ્રોપ આઉટ રેશિયો, કે જે છોકરાઓ શાળા છોડીને જે જતા રહેતા હતા, એ અહીંયાથી આપણે કીર્તિસિંહ કહેતા હતા કે આ જિલ્લામાં તો લગભગ 50% જેટલો ડ્રોપ આઉટ રેટ. મોરબી, હળવદ અને ધ્રાંગધ્રામાંથી પસાર થતી ત્રણેય કેનાલો છેલ્લા 3 મહિનાથી ખાલી પડી અને તેવામાં ખેડૂતોની ચોમાસું પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ત્યારે ગુરુવારના રોજ આપ નેતા રાજુભાઈની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને તાત્કાલિક ધોરણે કેનાલોમાં પાણી છોડવામાં આવે તે માટે રજૂઆત પણ કરવામાં આવી. અને જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવું પણ આપના નેતા દ્વારા કહેવામાં આવ્યું હતું. એને દૂધને પાણી ન આપીએ તો એ કોઈ પેટનું બાળક હોય, પછી વડાપ્રધાનનું હોય કે પછી પ્રદેશ પ્રમુખનું હોય કે પછી મારું તમારું હોય, એને દૂધને પાણી ન આપીએ તો એ કોઈ પેટનું બાળક હોય, પછી વડાપ્રધાનનું હોય કે પછી પ્રદેશ પ્રમુખનું હોય કે પછી મારું તમારું હોય. સાહેબ, જે બાળકને દૂધ કે પાણી ન મળે જન્મે, એ બાળક બચે ખરું? મારી વાત એટલી છે કે બાળક ના બચે તો ખેડૂત બાળકની જેમ આ પાકને મોટો કરે છે. પોતાના બાળક હોય ને એવી રીતે એક એક છોડને મોટા કરે છે, અને એને ટાઈમે પાણી ન મળે તો એનો પાક ન બચે. અને સરકારની તંત્ર અને આ સિસ્ટમ જે કૃષિ વિરોધી સિસ્ટમ છે એના જ કારણે આજે સાહેબ ગામડામાં 50 વર્ષથી ખેડૂતોના નળિયા નથી બચવાના. કૃષિ પ્રધાન દેશ હોવા છતાંય વાતો ઘણી બધી કરવામાં આવે છે, તમારા માધ્યમથી પણ કરવામાં આવે છે. ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ આ ત્રણેય કેનાલોમાં સાહેબ આજે અમે ખોખો રમીને આવ્યા, કબડ્ડી રમીને આવ્યા, અંદર ખોખો રમીએ 3 મહિનાથી કેનાલ ખાલી ખમ પડી હોય. 115 મીટરથી વધારે પાણી છે સાહેબ ડેમમાં. 115 મીટરથી વધારે પાણી હોવા છતાંય ખેડૂતોને પાણી નથી મળતું. ત્યારે અમારી તમને એક જ લાગણી માંગણી છે સાહેબ કે આ રજૂઆતને ઉપર લેવલે ગંભીરતાથી પહોંચાડો. સાથે અમે ચીમકી પણ આપીએ સાહેબ, અમને બિલકુલ રાજકારણ કરવાનો શોખ નથી આ બાબતે, પણ જો ખેડૂતોને પાણી નહીં મળે અને પાક સુકાઈ જશે તો ન છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા પડે. તો હાલ સમાચારમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પળે પળની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.